હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 29/5/2025 રોજ એક નવી ભરતી આવી છે, જેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે, તેની આ વિડીયોમાં વાત કરશું। તેમજ સેકન્ડ ભરતી NHM એટલે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી આવી છે, જેમાં સ્ટાફ નર્સ છે, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે, બ્લોક એકાઉન્ટન્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેવી વગેરે પોસ્ટ ઉપર ભરતી આવી છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભરતી આવી છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તેમજ તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ગુજરાત સરકારની દરેક ભરતીની માહિતી તેમજ ગુજરાત સરકારની દરેક ભરતીની નવી અપડેટ તેમજ ગુજરાત સરકારની નવી જે યોજનાઓ છે તેમજ ચાલુ યોજનાઓ તેમજ ભરતી રિલેટેડ સરળ અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો, જેથી અમે એવી નવી ભરતી રિલેટેડ તેમજ નવી યોજના રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 306/2025-26 ની આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ની વિગતવાર જાહેરાત આપવામાં આવી છે, એટલે કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તક આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 વર્ગની કુલ 100 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર તારીખ 28/5/2025 એટલે કે 28 મે 2025 થી લઈ 27 જૂન 2025 રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। દર્શક મિત્રો, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2025 છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જગ્યાની વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, જે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ની જગ્યા છે, તેમાં જે વિભાગની વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગની જગ્યા છે, કુલ 100 જગ્યા છે, જેમાંથી બિન અનામતની 41 જગ્યા છે, EWS ની 10 છે, અજાની 7 છે, તેમજ અનુસૂચિત જનજાતિની 15 છે, તેમજ OBC ની 27 એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 27 જગ્યા છે, એમ કુલ 100 જગ્યા છે અને કેટેગરી વાઇઝ અલગ અલગ વહેંચણી કરેલી છે, જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે અહીં દર્શાવેલી છે। દિવ્યાંગ ઉમેદવારો માટે 4 જગ્યા છે, જેમાં A કેટેગરી માટે 1 છે, B કેટેગરી માટે 1 ને C અને D ને E માટે 1, આમ કુલ 100 જગ્યામાંથી 4 જગ્યા જે છે તે શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવાર છે તેના માટેની જગ્યા છે। હવે દર્શક મિત્રો, આપણે પગાર ધોરણની વાત કરશું તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે। ત્યાર પછી નિયમો અનુસાર ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય સંબંધિત કચેરી દ્વારા 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 લેવલ 2 સુધી પગાર ધોરણ આપવામાં આવશે। તો દર્શક મિત્રો, આ એક પગાર ધોરણની વાત કરી। ત્યાર પછી નાગરિકતાની વાત કરીએ તો જે ઉમેદવાર છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરશું। અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, પાસ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ ઓર ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ, ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, બેચલર ડિગ્રી ઇન હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેટર ઓર બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર। તો અહીં દર્શક મિત્રો, અલગ અલગ જે આપેલી છે શૈક્ષણિક લાયકાત, તો તમે ડિપ્લોમા જે છે તે હોટલ મેનેજમેન્ટમાં કરેલું હોવું જોઈએ તો પણ ફોર્મ ભરી શકો છો, અથવા હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજીમાં તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ ચાલશે, અને બેચલર ડિગ્રી છે તે હોસ્પિટાલિટીમાં કરેલું હોય તો પણ ચાલશે, તેમજ હોટલ એડમિનિસ્ટ્રેશન અથવા બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર એટલે કે BBA કરેલું હોય તો પણ તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, તમે હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમમાં કરેલું હોય તો પણ ચાલશે, તેમજ બેચલર ઓફ આર્ટ્સ પરંતુ ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશનમાં કરેલું હોય તો પણ ચાલશે, બેચલર ઓફ સાયન્સ કેટરિંગ એડમિનિસ્ટ્રેશનમાં કરેલું હોય તો પણ ચાલશે। આમ અલગ અલગ જે શૈક્ષણિક લાયકાત આપેલી છે, જો દર્શક મિત્રો તમને જે લાગુ પડતી હોય તે આમાં આપેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે દર્શક મિત્રો, આપણે વય મર્યાદાની વાત કરશું તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, વય મર્યાદા આપેલી છે તારીખ 27/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ, તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। પરંતુ જે વિદ્યાર્થી મિત્રો તેમજ ઉમેદવાર મિત્રો અનામત કેટેગરીમાં આવે છે, તેમને કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। કેટેગરી વાઇઝ અનામત મળવાપાત્ર છે, જે અહીં આપણે કોષ્ટકમાં આપેલું છે, તો તમને જે લાગુ પડે તે તમે તમારી રીતે કેલ્ક્યુલેટ કરી લેજો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પરીક્ષા ફી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, પ્રાથમિક પરીક્ષા માટે જે બિન અનામત કેટેગરીના
ઉમેદવારો છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે, અને જે ઉમેદવારો એટલે કે અનામત કેટેગરીમાં આવે છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે ઓબીસી, એસટી અને એસસી તેમજ એક્સ સર્વિસમેન છે, દિવ્યાંગ ઉમેદવારો છે તેમને 400 રૂપિયા ફી ભરવાની છે, જે અહીં સ્ક્રીનમાં આપેલી છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આ એક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી જે બહાર પાડવામાં આવી છે 29 મે 2025ના રોજ, જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તેની મેં તમને માહિતી આપી. નેક્સ્ટ ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. તો હવે દર્શક મિત્રો, આપણે NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન ખેડા નડિયાદ દ્વારા જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, પોસ્ટ અને પગાર ધોરણ આપેલા છે, જેમાં RBS કે તબીબી પુરુષ જે છે તેની પગાર છે 31,000, તેમજ તબીબી સ્ત્રી છે તેનો પણ પગાર ધોરણ 31,000 છે, તેમજ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટનો 16,000 પગાર છે, તેમજ FSW છે તેનો 15,000 પગાર છે, તેમજ એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર જે છે તેનો પગાર 20,000 છે, તેમજ બ્લોક એકાઉન્ટન્ટ છે તેનો પણ 20,000 પગાર છે, તેમજ સ્ટાફ નર્સ છે તેનો 20,000 પગાર છે, અને ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જેનો 13,000 પગાર છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. જેની ઓફિશિયલ નોટિફિકેશન જે છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જાહેરાત જેને પ્રેસ કટિંગમાં આપેલી છે તેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ઓનલાઈન જે છે તે ફોર્મ ભરવાના છે તેની વેબસાઇટ પર, અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ આપણે તો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એટલે કે જેના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 29/5/2025 છે, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 4 જૂન 2025 જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, અને અરજી મોકલવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 17/6/2025 સુધીમાં અરજી તમારે મોકલી દેવાની રહેશે. ત્યાર પછી અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત નીચે મુજબના જે પદોની જગ્યાઓ આરોગ્ય સાથીના પ્રવેશ મોડ્યુલર દ્વારા ભરતી કરવાની છે. તો તમે અહીં જોઈ શકો છો, તબીબી સ્ત્રી છે જેની 5 જગ્યા છે, તેમજ 40 વર્ષ ઉંમર છે વધુમાં વધુ, અને માસિક ફિક્સ 93 જે પગાર ધોરણ છે તે 31,000 આપેલો છે. ત્યાર પછી તબીબી પુરુષ છે તેમની 1 જગ્યા છે, તેના પણ 40 વર્ષ, આમ જે ઉંમર મર્યાદા કેટલા વય મર્યાદા આપેલી છે તે વધુમાં વધુ 40 વર્ષ છે, અને પગાર ધોરણની આપણે ઓલરેડી આગળ વાત કરેલી છે, તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી બ્લોક એકાઉન્ટન્ટની જે 2 જગ્યા છે, ત્યાર પછી સ્ટાફ નર્સની 10 જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જે છે તેની 1 જગ્યા છે, અને તેનો વય મર્યાદા 40 વર્ષ છે, જેનો પગાર 13,000 છે, જે તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. સંભવિત સભા પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી ખેડા નડિયાદની આરોગ્ય શાખાના 3જા માળના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જે તારીખ 5/7/2025ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરશું તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જે તબીબી સ્ત્રી છે, RBS કે તબીબી સ્ત્રીની જે પોસ્ટ છે 5 જગ્યા છે, તેમાં 5 જગ્યા છે જે સ્ક્રીનમાં આપેલી છે. તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BHMS અથવા BAMS જે પાસ કરેલું છે તે ઉમેદવારોમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી RBM કે તબીબી પુરુષ ઉમેદવાર છે જેની 1 જગ્યા છે, તેના શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો BAMS અને BHMS જે કરેલું છે તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી RBM કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, તેમાં બેચલર ડિગ્રી ઇન ફાર્મસી કરેલું હોય તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી બ્લોક એકાઉન્ટન્ટ છે તો ગ્રેજ્યુએશન ઇન કોમર્સ એટલે કે કોમર્સમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, અને CCCની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તે વ્યક્તિ બ્લોક એકાઉન્ટન્ટમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, તેમાં પણ સેમ એજ્યુકેશન છે, ગ્રેજ્યુએશન ઇન કોમર્સ, તેમજ એકાઉન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ. ત્યાર પછી દર્શક મિત્રો, ત્યાર પછીની પોસ્ટ છે સ્ટાફ નર્સ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તેમાં બેચલર ડિગ્રી BSc કરેલું હોય છે, BSc ઇન નર્સિંગ, તેની 10 જગ્યા છે, અને પગાર ધોરણ 20,000 છે, તેમજ વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી ન્યુટ્રિશિયન જે છે તેમાં MSc કરેલું હોવું જોઈએ, તેમજ ફૂડ એન્ડ નર્સિંગ, તેમજ BSc ફૂડ એન્ડ નર્સિંગમાં MSc કરેલું હોવું જોઈએ. તો દર્શક મિત્રો, આ એક શૈક્ષણિક લાયકાત હતી જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી આવી તેની. જેમાં ડોક્યુમેન્ટને આપણે જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ફોટો તેમજ સિગ્નેચર, આધાર કાર્ડ છે, લાયકાત મુજબની માર્કશીટ છે, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, તેમજ મોબાઈલ નંબર જે ચાલુ હોય તે અપાવવો, તેમજ ઈમેલ આઈડીની જરૂરિયાત પડશે. તો આ ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટની યાદી છે. તો આ એક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી આવી હતી તેની માહિતી આપી દર્શક મિત્રો. હવે આપણે જે આગળની ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. હવે દર્શક મિત્રો, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. તો સૌપ્રથમ આપણે પોસ્ટની વાત કરી લઈએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો કંટ્રોલ ઓફ એક્ઝામિનેશનની પોસ્ટ છે. ત્યાર પછી સેકન્ડ પોસ્ટ છે લાઇબ્રેરિયનની, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તેમજ ફોર્મ ભરવાની પ્રોસેસની વાત કરીએ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 19 જૂન 2025 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. અને જે ડોક્યુમેન્ટ છે તેની હાર્ડ કોપી મોકલવાની તારીખની વાત કરીએ તો 26 જૂન 2025ના રાત સાંજના 6 વાગ્યા સુધી તમે હાર્ડ કોપી મોકલી શકો છો, જે સ્ક્રીનમાં આપેલું છે. ત્યાર પછી પોસ્ટની વાત કરીએ તો કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તેની એક પોસ્ટ છે, અને જે ઓપન કેટેગરી માટેની જગ્યા છે. તેમજ લાઇબ્રેરિયનની પણ એક પોસ્ટ છે જે અનરિઝર્વ ઓપન કેટેગરી માટેની છે. તેમાં પગાર ધોરણની વાત કરીએ દર્શક મિત્રો, તો કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનના જે પગાર ધોરણ છે તે 53,100 થી 1,67,800 લેવલ 9 સુધી છે. ત્યાર પછી લાઇબ્રેરિયનની વાત કરીએ તો 44,900 થી 1,42,400 લેવલ 8 સુધીનો પગાર ધોરણ છે. તો આ એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં જે ભરતી આવી હતી તેના વિશે વાત કરીએ. જેની ઓનલાઈન સબમિશન કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો